सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांचो परमहंस की जय। बधा मुक्तों ने खूब भावथी जय स्वामीनारायण, जय स्वामीनारायण। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 160 आव्या छे। आ ग्रंथमां कुल 164 प्रकरण छे। सद्गुरु श्री निष्कुळानंद स्वामीए संप्रदाय पर कृपा करी कहेवाय, संप्रदायना अनुयायीओ पर कृपा करी कहेवाय के ए समयमां आ स्वामीए ग्रंथ लख्यो भक्तो माटे, संतो माटे। भक्त माटे चिंतामणी आ ग्रंथमां जे लख्युं छे ए प्रमाणे कोई करवा लागे, आ ग्रंथने चिंतववा लागे, आ ग्रंथने लक्ष्यमां राखी आ ग्रंथना पाठ पूजा करी कोई जीवन जीवे तो एने महाराजनी मूर्ति सिद्ध थाय, अक्षरधाम मळे। એટલે ભક્તો માટે તો આ ચિંતામણી છે। હાથમાં રાખીને જે ચિંતવો એ બધું થાય। અને બીજું કે આ ગ્રંથ મહારાજના સમયમાં લખાયો છે અને મહારાજનું પ્રમાણભૂત છે। મહારાજે એક એક પ્રકરણ એના વાંચેલા છે અને ગ્રંથમાં મહારાજના સમકાલીન નિષ્કુળાનંદ સ્વામીના સમકાલીન જે સંતો ભક્તો થયા ને એમની વાતો અંદર લખી છે। એટલે કે પ્રગટ ભગવાન, પ્રગટ સંતો, પ્રગટ ભક્તો, પ્રગટ બાઈઓ, બહેનો, બાળકો એ બધાની એમાં વાતો છે જે તે સમયે આંખ સામે જોયેલું નિષ્કુળાનંદ સ્વામી। કે એવું નહીં સ્વામી પૂર્વનું લખ્યું, ભૂતકાળનું લખ્યું એવું નહીં, તે સમયના વર્તમાનકાળનું લખ્યું એમને। આંખ સામે જોયેલું, અનુભવેલું। અને હવે આ ગ્રંથની સમાપ્તિ તરફ સ્વામી જાય છે। 164 પ્રકરણ છે, આ 160મું પ્રકરણ છે। એટલે કહેતા હવે 4 પ્રકરણ બાકી છે। એ 4 પ્રકરણની આપણે કથા કરવાની છે અને અત્યારે આપણે 160મું પ્રકરણ વાંચીએ। હવે સ્વામી ઉપસંહાર કરે છે, ગ્રંથનો અંત તરફ લઈ જાય છે ધીમે ધીમે। अधिकारी एह धामना हरि कर्या बहु नर नार करी अलौकिक एटलू पछी मनमा कर्यो विचार। ल्यो अधिकारी एह धामना हरि कर्या बहु नर नार करी अलौकिक एटलू पछी मनमा कर्यो विचार। श्रीजी महाराज आ धरा पर अवतर्या एनु कारण हतुं के बधा जीवोने अक्षरधाममां लई जवा। गमे तेओ न જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. શ્રીજી મહારાજે
આ ભક્તિ કરે છે એટલે ધામમાં લઈ જવું નહીં. ભક્તિ ના કરતો હોય પણ મહારાજના દર્શન કરી લીધા, મહારાજની વાત સાંભળી લીધી, એટલે મહારાજના સંતો ભક્તોના દર્શન કરી લીધા, એમની વાત સાંભળી લીધી, એ યાદ રહી ગયા કોઈને. બધાયનું કલ્યાણ થયું, બધાયનું સારું થયું. જે કારણ મહારાજનો અવતાર હતો એ હતો કે બધાને પોતાના ધામમાં લઈ જવા, એકાંતિકપણાનું સ્થાપન કરવું આ પૃથ્વી પર, આ ધરા પર. અને આજથી 250 વર્ષો પહેલા જે સમય મહારાજ અવતર્યા તે સમયે તો બહુ તાતી જરૂરિયાત હતી. ચારે બાજુ કુસંગ, વિષય, વ્યસન, ભેસન, અંધશ્રદ્ધા, કુરિવાજો. ભારતનું પણ પતન હતું. ભારત પર બધા ક્રૂર આતતાઈઓનું શાસન હતું. ખાવા પીવાનું મળતું નહીં, કોઈ પર વિશ્વાસ કોની પર મૂકવો, ધર્મગુરુઓ એ પણ ખોટા, રાજાઓ પણ ખોટા, બધું દંભ, લાલચ, પ્રલોભન એટલું બધું વધી ગયું હતું. અને ત્યારે મહારાજનું અવતરણ હતું. અને મહારાજનું જ્યારે અવતરણ થયું આ ધરા પર, પછી વાતાવરણ, એમાંય ગુજરાત ખાસ તો કરીને લેખકોએ લખ્યું કે શ્રીજી મહારાજે, ભગવાન સહજાનંદ સ્વામીએ સરયુના નીરથી ગુજરાતને ધોઈ કાઢ્યું. સરયુના નીરથી. જેમ કે ઉત્તર પ્રદેશમાં મહારાજ જન્મેલા એટલે એ સૂરજ, સહજાનંદ સૂરજ ઉગ્યો અને આખા દુનિયાનું અંધારું ગયું બધું. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર તો જો આજે થાય છે ને, જે આવે તે સ્વામિનારાયણ સંપ્રદાયથી પ્રભાવિત થાય. કેમ? એના રીતિ રિવાજો, એના નિયમો, એના આચાર વ્યવહાર પદ્ધતિ, એનું બધાનું કારણ કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની આજ્ઞાઓ જ એવા છે. દેશકાળ અનુસાર બધું કરવું. દેશકાલ વિવિધ જાતિ સત્યાનુસારત લખ્યું ને. આજથી હજારો વર્ષો જતા રહેશે ને તો શિક્ષાપત્રી છે એમાં કોઈ એક લીટો વધારો ઓછો નહીં કરી શકે. કેમ કે કાયદા કાનૂન એવા બનાયા, બધાને અનુકૂળ પડે, બધી પરિસ્થિતિમાં અનુકૂળ પડે. દેશોનું અલગ અલગ દેશોનું બંધારણ હોય, બરાબર, કલમો લખાયેલી હોય. પણ શું થાય, સમય જેમ જેમ જતો જાય ને તો એમાં અડધી કલમોમાં ફેરફાર કરવો પડે. કોઈક વધારવી પડે, થોડીક કલમો વધારાની 360 કે 70, 370 જેવું હોય તો કાઢવી પડે, બરાબર છે. દરેક જગ્યાએ એવું છે, ફેરફાર આવે. પણ આ શ્રીજી મહારાજ એવો કાયદો કરી ગયા છે ને, એવી કલમો લખી ગયા છે ને કે એક કલમ ઉમેરવી નહીં પડે અને એક કલમ ઘટાડવી નહીં પડે, વર્ષો પછી પણ, સદીઓ પછી પણ. હા, અત્યારે લાગુ પડે ને બધી જગ્યાએ લાગુ પડે પાછું, અને બધા ફોલો કરી શકે ને, એવી આજ્ઞાઓ મહારાજે કરી છે. એટલે શિક્ષાપત્રી, વચનામૃત, બધા ગ્રંથો, કેટલું લખ્યું મહારાજે, કેટલું કર્યું, કરાવ્યું. આ બધું અલૌકિક કામ કર્યું મહારાજે. અને શ્રીજી મહારાજને જે આશર્યા, શ્રીજી મહારાજનું જેમને ભગવાન પરનું સ્વીકાર્યું, એમના શરણે ગયા, એ બધા એનું કલ્યાણ કર્યું. પછી એ ભક્તિ કરતા હતા એટલું જ નહીં, નહોતા ભક્તિ કરતા પણ મહારાજને આ ભગવાન છે એવું જાણી લીધું. ભગવાનની એન કેન પ્રકારે કંઈક સેવા કરી લીધી, બધાને ધામ મળ્યું, બધાને ધામમાં લઈ ગયા. આવું કોઈથી ના થાય કે જેનું ભજન કરે એનું તો કલ્યાણ થાય અજાયનું, પણ ભજન ના કર્યું હોય, ખાલી સ્મરણ કર્યું હોય, અરે કેવી બધી કથાઓ છે. અને આપણા શાસ્ત્રમાં તો મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજે કીધું ને કે અમે તો કે મોટી મોટી મનવારો લઈને આવ્યા છે. પહેલાં હીરા જવેરાત ભરશું, પછી સોના ચાંદી ભરશું, પછી બધું ભરશું, છેલ્લા માટીને કાદવે ભરીને લઈ જઈશું. લેવા જીવ, એવા જીવ, સારા જીવ, અને છેલ્લા ગમે તેવો હશે પણ અમારા શરણે કોઈક આવશે તો બધાને લઈ જઈશું. શ્રીજી મહારાજ જો કલ્યાણની કેવી રીત સ્થાપી. શ્રીજી મહારાજ વડતાલ હતા એક વખતે. તો વડતાલ હતા ને
એટલે વડતાલના આજુબાજુના ગામડા ચરોતરનો પ્રદેશ કહેવાય. એટલે ત્યાં બધાને ખબર કે ભાઈ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને મંદિર બાંધ્યું છે અને આ સત્સંગ કરાયો છે, અને સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન કહેવાય છે. આખા આજુબાજુના બધા ગામડાઓમાં આ વાત ફેલાઈ ગયેલી. જોકે પૂરા ગુજરાતમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયેલી કે ભગવાન સ્વામિનારાયણ છે ભાઈ. અને એટલે જ ઉત્તર હિન્દુસ્તાનના, મદ્રાસના બહુ બધા, જગન્નાથપુરીથી ચારે બાજુથી બધા હરિભક્તો સાધુઓ થયેલા છે ને આવેલા છે. ચારે બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર હતો. તો શ્રીજી મહારાજ વડતાલમાં હતા. વડતાલની બાજુમાં નાવલી ગામ. એટલે એક વખતે હરિભક્તોનો સંગ લઈ શ્રીજી મહારાજ ચાલતા 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 નીકળ્યા. અને આગળ શ્રીજી મહારાજ હતા, પાછળ થોડા સંતો ને એની પાછળ થોડા હરિભક્તો. આમ બધો સંઘ ચાલતો ચાલતો પગપાળા ચાલતા ચાલતા જતા હતા. મહારાજ માંડકી ઘોડી પર હતા, બધા હરિભક્તો પાછળ હતા. અને સ્વામિનારાયણ ભગવાનની જય જયકાર સવારી નીકળી હતી. એમાં એ સવારી ફરતા 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 એ નાવલી ગામના પાદરમાંથી ત્યાંથી પસાર. હવે જૂના જમાનાનું ગામ, એ નાવલી ગામમાં એક મુસલમાન સ્ત્રી એ ગામના પાદરે પેલા દાંતન વેચવા માટે બેઠેલી. દાંતનની શોટીઓ લઈ ઢગલો કરેલો, અને જે કંઈ આવે બધાને દાંતન આપે, વેચે. તો આ બાજુ એ દાંતન વેચે છે, પોતાની જગ્યાએ બેઠી છે, અને આ બાજુથી સામેથી ચાલતા 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 શ્રીજી મહારાજની સવારી નીકળી. એટલે બીબડીએ આમ જોયું, પેલી સ્ત્રીએ, મુસલમાન સ્ત્રીએ આમ જોયું, કોઈ મોટો માણસ લાગે છે કે કોણ હશે? સ્વામિનારાયણ ભગવાનની જય જયકાર તો થતી હતી. એટલે કે આ તો સ્વામિનારાયણ છે, સહજાનંદ છે, કે સહજાનંદ સ્વામી મહારાજ છે, કે આ તો ભગવાન કહેવાય છે, ખુદા કહેવાય છે. બીબડીને મનમાં આવો વિચાર આવ્યો. કેમ કે અને પાછું મહારાજનું તો સ્વરૂપ એવું, એ 3 ચોગલાવાળી પાગ, સરસ મજાના જરિયાની વસ્ત્રો, સરસ મજાનો કેસ, ફૂલોના હાર, સોનાના આભૂષણો, પગમાં મોજડી, એક ફરફર ફરફર થતું હોય ચોગલું, એ ખેસ ઉડતો હોય, મહારાજ મનબંધ હસતા હોય, હરિભક્તોને સંતો સાથે વાતો કરતા જતા હોય, અને મીઠી નજરે જોતા હોય, ભલભલાના મન મોહી જાય. એવું મહારાજનું સ્વરૂપ હતું. રૂપાળું, અદ્ભુત, દિવ્ય સ્વરૂપ મહારાજનું સ્વરૂપ, અલૌકિક સ્વરૂપ. તો આ બીબડી મહારાજ સામે જોયા કરે ને એને મહારાજનું રૂપ ગમી ગયું, મહારાજનો હાવભાવ ગમી ગયો, અને મનમાં એમ થયું કે લોકો ખુદા કહે છે તો આ ખુદા જ કહેવાય જોઈએ, ખુદા જ હોવા જોઈએ, ને ખુદા જ છે. આવું દ્રઢ ગાંઠ પડી ગઈ. એટલે મહારાજ તો ધીમે ધીમે સવારી નજીક આવતી જતી હતી. એમ સવારી ચાલતા 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 બીબડીને સામે આવી ને, એટલે પેલી બીબડીએ દાંતન ઊંચું કરીને કીધું કે ખુદા, ઓ સ્વામિનારાયણ, હમ પર નજર રખ્યો. કીધું હમ પર નજર રખ્યો. શ્રીજી મહારાજે આમ જોયું, મંદ મંદ હસ્યા. એમ ભાઈ મહારાજ તો ત્યાંથી આગળ સવારી નીકળી. થોડી સવારી આગળ નીકળી ને એટલે પેલી બીબડીએ પાછી બૂમ પાડી, ઓ સ્વામિનારાયણ, ઓ ખુદા, હમ પર નજર રખ્યો. એટલે મહારાજે પાછળ જોયું, અને મહારાજ કે આહા, નજર રખ્યો, કે નજર રાખીશું તારા પર, ચિંતા ના કરીશ કે. અને પછી હજુ થોડા આગળ ગયા મહારાજ, ત્યારે બીબડીએ પાછી બૂમ પાડી, ઓ સ્વામિનારાયણ, ઓ ખુદા, હમ પર નજર રખિયો, આપ તો ખુદા હૈ, આપ તો ઈશ્વર હૈ, આપ તો ભગવાન હૈ, હમ પર મહેર નજર રખ્યો. અને ત્યારે મહારાજ માનકી ઘોડી પરથી નીચે ઉતરીને બીબડી પાસે આવી ગયા, અને પેલી સ્ત્રીને કે નજર રખ્યો, રખ્યો ને રખ્યો, તારા પર નજર રાખી છે, રાખી છે ને રાખી જ છે, જા. આ અમારી ભેગા હરિભક્તો આવે છે ને, એમાં આ સુરા બાપુ કે આવ્યા, તો કે સુરા બાપુનું જેવું કલ્યાણ થવાનું છે ને, કે એવું તારું કલ્યાણ થશે. કે કેટલી મોટી વાત. એટલે પેલા સુરા બાપુ જોડે ચાલતા હતા. સુરા બાપુ તો સખા ભગત.
એટલે સુરાખાચાર્ય શ્રીજી મહારાજને કીધું, અરે મહારાજ, આ સ્ત્રી બીબડી મુસલમાન સ્ત્રી, અને એનું કીધું મારી ભેગા કલ્યાણ આપ્યું. અમે તો તમારી પાછળ પાછળ ફરીએ, પૂજા પાઠ કરીએ, કેટલાય નિયમ ધર્મ પાડીએ, અને એક તો તમે પાછું જમવાના આકરા વર્તમાન પાડો, ચાતુર્માસના નિયમો લઈએ, વ્રતો કરીએ, કેટલું કરીએ ત્યારે મારું કલ્યાણ થાય. અને આ બીબડેત કે કશું નથી કર્યું, અને એનું મારા જેવું કલ્યાણ. મહારાજ કે, બાપુ, સુરા બાપુ, સાંભળો, જો આપણે બધાએથી ચાલતા ચાલતા જતા હતા, બરાબર, તો એને મને જ કેમ કીધું? તમને બધાને કેમ ના કીધું કે કલ્યાણ નજર રખ્યો? તો પેલા સુરા બાપુ કે, ભગવાન, તમે ભગવાન છો એટલે તમને જ કેમ, બીજા કોને કે? તમે ભગવાન છો એટલે તમને જ કેમ કે નજર રાખ્યો, મહેર રાખ્યો? તો શ્રીજી મહારાજ કે, હું એ જ કહેવા માંગુ છું, અમે ભગવાન છીએ એના બીબડીએ જાણી લીધું, એને ખબર પડી ગઈ એટલે મેં કલ્યાણ આપી દીધું. બોલો, કેટલી મહેર ને કેટલી કૃપા! જેને ખબર પડી જાય કે આ ભગવાન છે, જે જાણી લે, જે માની લે, બધાનું કલ્યાણ. પંચાળા ગામમાં શ્રીજી મહારાજે રાસોત્સવ કર્યો. તો રાસોત્સવ કર્યો ને ત્યાર પછી બધા હરિભક્તોને જમાડ્યા, સેલન જમાડ્યું. સેલન પેલું ભાત, ઘી અને ખાંડ નાખે બરાબર, ને બરાબર મિક્સ કરીને જમે. એમ તો જે ભરવાડ લોકો હોય એ લોકોનું આ પ્રિય ભોજન કહેવાય, મિષ્ટાન સારામાં સારું. તો બધાને હરિભક્તોને મહારાજ જમાડતા હતા, હરિભક્તોને બીજા બધાને. અને ઘણા લોકો એ અને પેલા એ હોય, પેલું શું કહેવાય, પશુ પંખીઓને મારનારા, ખાટકી કહેવાય. તો એ લોકો બધા હતા, બરાબર છે. પશુ પંખીને મારીને જીવન પૂરું કરે અને નાના ઝૂંપડા બાંધીને રહેતા હોય એવા લોકો. તો શ્રીજી મહારાજે જોયું આ બાજુ હરિભક્તો બધા જમતા હતા, પણ પેલા લોકો જે હતા ખાટકી લોકો, એ લોકોએ એને આમંત્રણ આપ્યું નહોતું. આખા ગામને આમંત્રણ આપ્યું, પણ કે એમને ક્યાં આમંત્રણ આપવું એમ. એટલે હરિભક્તોએ કોઈ એમને બોલાયા. એટલે શ્રીજી મહારાજ પીરસતા હતા ને, તો શ્રીજી મહારાજનું ધ્યાન એ બાજુ ગયું. તો કે ભક્તોને પૂછ્યું કે પેલા લોકો કોણ છે? અરે મહારાજ, એ લોકોને તો ના બોલાવાય. કે કેમ ના બોલાવાય મહારાજ? કે બોલાવો, કે અમારે પીરસવું છે ને બધાને જમાડવું છે. બોલો. તો મહારાજે એ બધાને બોલાયા, બેસાડ્યા, બધાને પીરસું, બધાને જમાડ્યું. તો એમાં જે મહારાજ પીરસતા હતા એ મહારાજનું 3 ચોગલાવાળું સ્વરૂપ, રૂપાળું સ્વરૂપ, એ અદ્ભુત દિવ્ય રૂપ એ કેટલાકના મનમાં વસી ગયું. તો એ મનમાં વસી ગયું ને, તો એમાંથી પછી 1-2 જણાનો અંતકાળ આવ્યો ને, તો ત્યારે મહારાજનું પેલું સ્વરૂપ જે પીરસતા હતા ને એ યાદ આવ્યું કે સ્વામિનારાયણ હતા ને સેલન જમાડ્યું હતું, વાહ વાહ વાહ. તો મહારાજ લેવા આવ્યા એને. બોલો, એ મૂર્તિ યાદ રહી ગઈ. અરે એક હરિભગત, એક માનસ, કુસંગી માનસ ફરતા 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 ગઢપુરમાં મોટો ઉત્સવ હતો. તો એ ઉત્સવ હતો ને, તો એમાં ઉત્સવ સમયો હોય એટલે આપણા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો લાડવા, ગાંઠિયા, જલેબીના કોઠારો, ભંડારો ભર્યા હોય, એ મોટા જબરા રસોડા હોય. તો એક રૂમમાં છે ને ગાંઠિયાનો ભંડાર હતો, ગાંઠિયા ભરેલા હતા, બહુ રૂમ ભરીને ગાંઠિયા. એટલે પછી એ ગાંઠિયાનો આખો ભંડાર ભરેલો હતો ને, એટલે માણસ આમ ફરતા ફરતા બધું જોવા આવ્યો હતો અને જોયું તો આખો રૂમ ભરીને ગાંઠિયા જોઈ ગયો. ને પછી કે ઓ કેટલા બધા ગાંઠિયા, કેટલા બધા ગાંઠિયા, કેટલા બધા ગાંઠિયા. તે એમ કરતા 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 આખા ઉત્સવમાં એને ગાંઠિયા યાદ રહી ગયા, રૂમ ભરીને ગાંઠિયા. પછી તેનો અંતકાળ આવ્યો, તો અંતકાળ આવ્યો ને તો પેલા ગાંઠિયા યાદ આવ્યા, રૂમ ભરેલા. ઓ સ્વામિનારાયણના ગાંઠિયા, ઓ સ્વામિનારાયણના ગાંઠિયા, ઓ સ્વામિનારાયણના ગાંઠિયા. તે ભગવાન લેવા આવ્યા. બોલો, કે ભાઈ તે સ્વામિનારાયણના ગાંઠિયા યાદ રાખ્યા ને, તો એ કે ચાલ તારું કલ્યાણ કે. એટલે મહારાજે આવું અલૌકિકપણું પ્રવર્તાવ્યું. ન જોઈ જાત કુજાત, ગમે તેવો માણસ હોય. અરે સરદાર ગામમાં પેલા એક ડોશીમાં હતા. તે ડોશીમાં છે ને શું કરતા, લોભી હતા ડોશીમાં. પૈસાના બહુ ચીંગુસ, રૂપિયો ના કાઢે,
કારણ ચિંગુસ માણસ હોય ને એમ લાગે ને મક્ખી ચૂસ, ચામાં માખી પડ્યું હોય તો એમ ખંખેરીને ચાટીને માખીને ફેંકી દે, પણ એક ચાનું ટીપું ના બગડવા દે, એવા માણસો. તો ડોશીમાં એવા. એક વાત યાદ આવી, એક જગ્યાએ આરતી ફરતી હતી, આરતી ફરે ને આરતી, તો એક માણસે છે ને કોઈ દિવસ એ આરતીની થાળીમાં રૂપિયો નાખેલો એવો માણસ આવી ગયો હતો. તો એક દિવસ આરતી ફરતી હતી ને બધાએ રૂપિયો નાખે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા મૂકે, તો એને ધર્મે કંઈક મૂકવું પડે. એને ગીજામાં હાથ નાખ્યો અને ધીમે રહીને રૂપિયો કાઢ્યો. એટલે આરતી સામે આવી ને એટલે હાથમાં તો એમ તો કાઢ્યો ને, તો ક્યારે દાન કરેલું ને એટલે પરસ્યો વળી ગયો. ક્યારે દાન કર્યું ના હોય એટલે કેવા માણસ હોય તમે દુનિયામાં જો. પરસ્યો વળી ગયો અને પછી પેલી થાળી આવી ને તેમ ધ્રુસતો આમ કહીને એમ રૂપિયો મૂક્યો, તો પરસ્યો છે ને ટીપું આમ કહીને રૂપિયાની નીચે આવ્યું. એટલે પેલો માણસ કે રૂપિયા તને મારાથી છૂટું પડવું ગમતું નથી ને રડવા લાગ્યો ને, તું રોમાં એમ કહીને પેટ પાછો ગીજામ મૂકી દીધો. બોલો, આવા લોભી માણસો હોય છે. એટલે આ ડોશીમાં એવા હતા, એક રૂપિયો ના કાઢે, કોઈને કંઈ આપે નહીં. અને એમાં કોઈ મહેમાન આવે ને તો તેને જરાય ગમે નહીં. કેમ? મહેમાન કેટલું ખવડાવવું પીવડાવવું પડે, કેટલી આગતા સ્વાગતા કરવી પડે ને. અને કોઈ મહેમાન ના આવે ને એટલા માટે એને પ્લાનિંગ કરી રાખ્યો હતો. ઘરમાં એક ખાટલો રાખ્યો હતો, અને ઘરમાં જેટલા માકડ આવે ને એ બધાય માકડ એ ખાટલામાં જ ભેગા કરે, સ્પેશિયલ મહેમાનો માટેનો ખાટલો. હવે ખાટલામાં માકડો ભેગા થયા હોય ને, અને પછી એ મહેમાનને હું આપે તો એ શું થાય? ઓટોમેટિક ભાગે. તો કોઈ મહેમાન આવે ને તો એક માકડવાળો જ ખાટલો આપે, એટલે મહેમાન હું હોય ને માકડ ચચડે ને બીજી દિવસ ભાગે. ભાઈ રહેવા જેવું નથી. તો એમ કરતાં શ્રીજી મહારાજ આવી ગયા. શ્રીજી મહારાજ આવ્યા. શ્રીજી મહારાજને પણ ભગવાન જાયના નહોતા ડોશીમાએ, પણ ભગવાન તો ભગવાન છે. એટલે ભગવાન આવ્યા, ડોશીમાં એ જ ખાટલો આપ્યો. અને શ્રીજી મહારાજ તો શું થાય એ ખાટલામાં? તો શ્રીજી મહારાજે ને જેટલા માકડો કાઢ્યા ને એ બધા માકડોનું શ્રીજી મહારાજે કલ્યાણ કર્યું, અક્ષરધામ આપી દીધું. ડોશીમાનું કલ્યાણ કર્યું. બોલો, આવા ભગવાન છે. અલૌકિક રીત કહેવાય. શું કહેવાય? આવી રીત કોઈ ક્યારે પ્રવર્ત આવી? એટલે શ્રીજી મહારાજ આ ધરા પર આવ્યું ને બધાને અક્ષરધામના અધિકારી કર્યા. અને આ બધા કામ કરીને શ્રીજી મહારાજ પછી શાંતિથી વિચારે છે હવે કે મારે જેટલા કામ કરવાના હતા એ બધા કામ થઈ ચૂક્યા છે. જીવોને અક્ષરધામમાં મોકલવાના હતા એ કામ થઈ ગયું, શાસ્ત્રો લખવાના હતા એ લખાઈ ગયા, સંતો કરવાના હતા એ થઈ ગયું, મંદિરો બાંધવાના હતા એ બંધાઈ ગયા. આવું બધું શ્રીજી મહારાજ બેઠા બેઠા વિચારે છે. હવે મારા ધામમાં જવાની તૈયારી કરે છે. કથા ત્યાં આવે છે. એટલે એ બહુ સરસ કથા છે, આપણે એને આગળ જોઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ. સ્વામિનારાયણ.